લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરત શહેરના હૃદય સમા વિસ્તાર ભાગળ પાસે ક્રિકેટ રશિયાઓનો મહાકુંભ. ભારતીય ચેમ્પિયન ટ્રોફી જીતતા સુરતી લાલાઓનો જન સૈલાબ શહેરના પ્રાઇમ આર્કેડ વગેરે વિસ્તારોમાં ઉમટ્યો. હોળી પૂર્વે શહેરમાં દિવાળી જેવો માહોલ. સુરત સહિત રાજ્યભરમાં ભારતીય ટીમની વિજયના વધામણા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રવિવારે દુબઈ ખાતે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ. આ મેચમાં ભારતનો 4 વિકેટે વિજય થયો હતો. 12 વર્ષના લાંબા ગાળા બાદ ભારતે ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. આજે રવિવારે દિવસભર ક્રિકેટ રશિયાઓએ ફાઇનલ મેચ માણી. ભારતનો વિજય જાહેર થતાં જ શહેરના હૃદય સમા વિસ્તાર ભાગળ 4 રસ્તા પાસે ઉજવણીનો માહોલ જામ્યો હતો. ક્રિકેટ રશિયાઓએ તિરંગા સાથે ઉજવણી કરી જીતને વધાવી. સાથે જ શહેરના લાલગેટ વિસ્તાર તથા અડાજણના પ્રાઇમ આર્કેડ વગેરે વિસ્તારમાં હોળી પૂર્વે શહેરમાં દિવાળી જેવો માહોલમાં ક્રિકેટ રશિયાઓ ઢોલ ત્રાંસા વાહનમાં ડીજે લઈ બાળકો ને પરિવાર સાથે માર્ગો ઉપર ઉતરી પડ્યા હતા અને ઠેર ઠેર તિરંગા સાથે ભારત માતા કી જય, વંદે માતરમના સૂત્રો ઉચ્ચારી તથા ફટાકડા આતિશબાજીની રમઝટ સાથે વિજયનો ઉત્સવ મનાવ્યો હતો. આનંદ ઉલ્લાસની ઐતિહાસિક પળોને મોબાઈલના કેમેરામાં અંકિત કરી રીલ બનાવતા કેટલાક નાગરિકો નજરે પડતા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. બુરહાનપુરી ભાગળના 4 રસ્તા પાસે શહેરના પ્રથમ નાગરિક શ્રી દક્ષેશ માવાણી પણ જીતની ઉજવણીમાં તિરંગો લહેરાવી સંમિલિત થયા હતા અને શહેરના સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 શ્રી વબાગ જમીર, ડીસીપી ઝોન 3 શ્રી પિનાકિન પરમાર, એસપી ઈ ડિવિઝન શ્રી આર આહિર, એસપી જી ડિવિઝન શ્રી વીઆર મલ્હોત્રા, મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચએમ ચૌહાણ, એસઓજી પીઆઈ શ્રી એપી ચૌધરી વગેરે તથા તેઓની ટીમ પોલીસના મોટા કાફલાના સાનિધ્યએ એફઓપી અને શાંતિ સમિતિના સભ્યો સહિતના ક્રિકેટ શौकीनों આ ઉજવણી વચ્ચે તૈનાત રહ્યા હતા. मैं पिनाकिन परमार, डीसीपी जोन 3 सूरत सिटी. जैसे आप जानते हैं कि आज भारत ने जो चैंपियंस ट्रॉफी है उसमें दुबई में न्यूजीलैंड को हराकर आज चैंपियंस ट्रॉफी जीती हुई है. आप जानते हैं कि सुरतियों ऑलवेज जब भी भारत की जीत होती है तो सभी लोग भागल जो क्रॉस रोड है वहाँ इकट्ठा होकर उसका सेलिब्रेशन करते हैं. जबकि आज तो चैंपियंस ट्रॉफी में भारत विजेता हुई है तो सभी सुरती लोग आज ये जो भागल क्रॉस रोड है वहाँ इकट्ठा होकर उसका सेलिब्रेशन किया है. पुलिस ने पब्लिक को इसका सेलिब्रेशन बहुत ही अच्छी तरह होने दिया है. पुलिस ने कोई रोक टोक नहीं की हुई है और पुलिस ने यही ध्यान रखा है कि प्रजा को कोई भी जात की हालाकी ना हो और सभी को सेलिब्रेशन करने दिया है. आप जानते हैं अभी रमज़ान महीने का बहुत ही पवित्र जो त्यौहार चल रहा है जिसमें मुस्लिम बिरादरों जब अपना रोज़ा खोल के रास्ते पे आते हैं तो इन्होंने भी इस सेलिब्रेशन में पार्टिसिपेट किया है और कोई भी बनाव बनने नहीं दिया है पुलिस ने और सभी लोगों ने बहुत ही हर्षोल्लास से ये जीत को सेलिब्रेट किया है. तो मैं सभी सुरती वासियों को सूरत पुलिस की ओर से धन्यवाद. इंडिया का जीत का जो मानने के लिए बहुत बड़ा प्रमाण में बहुत बड़ा संख्या में बागल में वो सूरत का जो नागरिक इकट्ठा हुआ है और इसमें जवान अकेला नहीं लेकिन महिलाओं और बच्चों भी यहाँ इकट्ठा हुआ है और यहाँ पूरा पुलिस फोर्स तैनात है और वो जितना भी सेलिब्रेशन करता है वो शांति से अन्य सुरक्षा से पूरा सुरक्षा से वातावरण में करने के लिए पुलिस पूरा फोर्स में तैनात है. थैंक यू. सर क्या कहोगे कि सूरत के अंदर ही इतना सेलिब्रेट होता है और वो भी भागल? हाँ थैंक यू. नहीं इसका यहाँ वातावरण बहुत ही बढ़िया है. यहाँ वातावरण बहुत ही बढ़िया है और यहाँ मैं जैसे बताया था पूरा कम उम्र से वो बड़ा उम्र का वो जितना भी नागरिकों है वो लोग ये बहुत बढ़िया जो जीत भारत ने हासिल किया है इसको वो मानने के लिए वो यहाँ तैनात. खुशी मनाई? हाँ थैंक यू. बिल्कुल बिल्कुल थैंक यू. આપ જાણો છો તેમ આજે ભારતે ન્યૂઝીલેન્ડને દુબઈ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીને હરાવીને આજે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. સુરતીઓ ઓલવેઝ જ્યારે ભારત વિજેતા બને છે ત્યારે ભાગળ ખાતે ભેગા થઈને એનું સેલિબ્રેશન કરતા હોય છે. આજે આપ જુઓ છો તેમ સુરતના ઓલમોસ્ટ તમામ યંગસ્ટર્સ ભાગળ ખાતે ભેગા થઈને આજે જીત છે તેને સેલિબ્રેટ કરી રહ્યા છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી આજે સુરત પોલીસ અહીંયા બંદોબસ્ત સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે જાળવેલો છે. પોલીસે કોઈને સેલિબ્રેશનમાં રોકટોક કરી નથી પરંતુ લો એન્ડ ઓર્ડરનો કોઈ પણ પ્રશ્ન ઊભો ન થાય તે માટે સુરત પોલીસે સંપૂર્ણપણે તકેદારી રાખેલી છે. આપ જાણો છો તેમ
અત્યારે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહેલો છે અને મુસ્લિમ બિરાદરો જ્યારે પોતાના રોજા ખોલીને જ્યારે એને રોજા ખોલીને રસ્તા પર આવતા હોય છે તો મુસ્લિમ બિરાદરોની તો પુષ્કળ પ્રમાણમાં પબ્લિક રસ્તા પર આવેલી હતી અને તેઓએ પણ આજે ભારતને જે જીત છે તેને સેલિબ્રેટ કરી છે. આમ તમામ લોકો તમામ સુરતીઓએ ભેગા થઈને આજે બાગળ ખાતે ભારતની આ જીતને વધાવી લીધી છે અને સુરત પોલીસે તેમની સાથે ખભે સે ખભો મિલાવીને જીતને સેલિબ્રેટ કરેલી છે. તેથી સુરત પોલીસ વતી તમામ ભારતીયોને આ જીતના અભિનંદન પાઠવું છું અને કોઈપણ જાતનો બનાવ બનેલો નથી. એ માટે તમામ સુરતીઓનો હું સુરત શહેર પોલીસ વતી એ લોકોનો ધન્યવાદ અદા કરું છું. થેન્ક યુ.